નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે બારડોલી ઓણચી ગામની સીમમાંથી ગાયની બનાવટી દેશી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને 25.12 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલ દ્વારા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજા અને હાલમાં બજારમાં વેચાતી નકલી ખાદ્ય ચીજોનું ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત એલસીબી પીઆઈ વિજય જાડેજા, પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એસવી આહિર, પીએસઆઈ આરએસ ગોહિલ એક ટીમ બનાવી ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા। તે દરમિયાન બારડોલી રોડ પર આવેલા ઓણચી ગામની સીમમાં દંડેશ્વર પાટિયા પાસે એમઆર ફૂડ પ્રોડક્શનની પાછળ શિવ પ્રોડક્ટ નામની ફેક્ટરી કાર્યરત છે, જેમાં ગાયનું બનાવટી દેશી ઘી બનાવવામાં ગેરકાયદેસર કૃત્ય ચાલી રહ્યું છે। તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા કુલ રૂપિયા 14.94 લાખની કિંમતનો 3033.98 કિલો શંકાસ્પદ બનાવટી દેશી ઘી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। એલસીબી પોલીસે ફેક્ટરીના માલિક વિકી રાજેશ ચોખાવાલા અને 23 વર્ષીય લવ રાજેશ ચોખાવાલાની ધરપકડ કરી હતી। પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સ્થળ પર બોલાવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારીઓએ ઘીના સેમ્પલો લઈ ઘીનો જથ્થો સીઝ કરી બનાવટી ઘીના સેમ્પલો પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। આ ગુના અંગે એલસીબી પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે જાણવાજોગ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ અંગે વધુ તપાસ નવસારી એલસીબી પીઆઈએ હાથ ધરી હતી। મયંક રાઠોડ, નવસારી। આજરોજ ઓણસી ગામની સીમમાં આવેલ દંડેશ્વર પાટિયા પાસે નવસારી બારડોલી રોડ પર આવેલ શિવ ફૂડ પ્રોડક્ટમાં નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય જાડેજા તેમજ પીએસઆઈ શ્રી આરએસ ગોહિલ, વાયજી ગઢવી, એસવી આહિર તેમજ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે જે આ શિવ ફૂડ પ્રોડક્ટ છે એમાં નકલી ઘી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેના આધારે નવસારી એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડી જગ્યા ઉપરથી પામોલીવ તેલ અને બીજા ક્રીમ અને બીજા અનેક ચીજ વસ્તુઓને કબજે કરેલ છે। જેમાં આ નકલી ઘી બનાવવાનું રીત એવી છે કે આ જે પામોલીવ તેલ હોય છે એને ગરમ કરીને એમાં લો ક્વોલિટીનું ક્રીમ નાખીને તેમજ એસન્સ નાખીને પ્રોસેસ કરીને ઘી અલગ અલગ ડબ્બામાં અને પાઉચોમાં ઘી બનાવીને પેક કરતા હોય છે અને આ ઘીનું નામ છે સુખવંત દેશી ઘી અને સુખવંત કાવ ઘી। એ રીતે ડુપ્લિકેટ ઘી બનાવવાનું ફેક્ટરી પકડાયેલ છે અને આનું સર્ટિફિકેટમાં ટ્રેડમાર્ક અને ઉધમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, જીએસટી રજિસ્ટ્રેશન, ફૂડ સેફ્ટી રજિસ્ટ્રેશન એવું બનાવીને આ લોકો નકલી ઘી બનાવતા હતા। જે આ શિવ ફૂડ પ્રોડક્ટ છે એ વિક્કી રાજેશભાઈ ચોખાવાલા અને લવ રાજેશભાઈ ચોખાવાલાનું હોવાનું જણાયેલ છે। આ તમામ ચીજ વસ્તુઓને કબજે કરીને હાલ એમાંથી આજે ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક અને ઔષધ નિયમન તંત્રવાળાને જગ્યા ઉપર બોલાવી અધિકારીઓને અને આ તમામ વસ્તુઓ જે ઘીના સેમ્પલો પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને આ રીતની નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। કેટલા કિલોગ્રામ ઘીનો જથ્થો ઝડપાયો છે? આમાં ટોટલ આ 3133 કિલો શંકાસ્પદ ઘી મળી આવેલું છે, જેની કિંમત રૂપિયા 14,94,262નો છે। તેમજ ઘી બનાવવાની સાધન સામગ્રી 3,25,1200 જેટલી છે અને 25,12,698 કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। રિપોર્ટ આવ્યા બાદ શું કાર્યવાહી? શંકાસ્પદ આ ઘી જણાય આવશે કે ડુપ્લિકેટ ઘી છે તો એના જે માલિકો છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।